વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના પ્રણામ. આપણે મનુષ્ય નંબર 1, 2, 3 અને 4 વિશે ઘણી બધી ચર્ચાઓ કરી. આ રશિયાના ગુરજીએફે જે આ મનુષ્યતાનું જે વર્ગીકરણ કર્યું છે એ અજોડ અને બેસ્ટ છે. હું મનોમન એમને નમસ્કાર કરું છું અને મેં એને અનુભવ્યો પણ છે. એટલે હવે આ વાત આપણી આગળ ચાલે છે મનુષ્ય નંબર 5ની, જેની અંદર ઉચ્ચતર કેન્દ્રો એટલે સ્વલક્ષી ચેતના, મતલબ કે પરમાત્માનો દિવ્ય અવિનાશી અંશ જેની અંદર પ્રગટ થઈ ચૂક્યો છે અને એ સભાન અવસ્થામાં અંદર સ્થાપિત થઈ ચૂક્યો છે. એ પ્રેમના સ્વરૂપમાં હોઈ શકે અથવા તો બોધના સ્વરૂપમાં પણ હોઈ શકે. એ બેમાંથી કોઈ પણ એક સ્વરૂપ જેની અંદર સ્થાયી રૂપ પ્રગટ થવાની સંભાવના શરૂઆત થઈ ગઈ છે અને એ મનુષ્ય નંબર 5 છે. દિવ્ય પ્રેમ, કરુણા, એ દિવ્ય પ્રેમની માણસોને મનુષ્ય નંબર 1, 2 ને 3 ની તો એની ઝલકની ખબર નથી, એ પ્રેમના પની ખબર નથી. અને એ જે પ્રેમ કે છે એ તો ફક્ત વિશિષ્ટ પ્રકારની એક ઉર્જાઓ છે. એ વિશિષ્ટ પ્રકારની ઉર્જાઓને એ પ્રેમ માને છે. એ એવું કશું હોતું નથી. પ્રેમ એક અલગ ચીજ છે. જેને દિવ્ય પ્રેમ જોયો હોય એને જ ખબર હોય. જેની અંદર એ દિવ્ય પ્રેમ પ્રગટ થઈ ગયો હોય અથવા તો એની અંદર ઉચ્ચ પ્રકારનો બોધ શરૂ થઈ ગયો હોય, આ બેમાંથી કોઈ પણ એક જ્યારે મશીન સિસ્ટમમાં શરૂ થઈ જાય ત્યારે એવી અવસ્થાવાળો મનુષ્ય નંબર 5 છે. એના લક્ષણો શું હોય છે? એ બધી જ ક્રિયાઓમાં, એ બધી જ પ્રકારના જે કામ કરતો હોય સંસારના, તો એ સામાન્ય બાહ્ય દેખાવાનો એ જ હોય છે. જેમ અર્જુન પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણને ગીતાની અંદર કે સ્થિત પ્રજ્ઞ સે કા ભાષા, આ સ્થિત પ્રજ્ઞ જ્ઞાનને ઉપલબ્ધ થઈ ગયેલો મનુષ્ય કેવો હોય છે? એ કેમ હાલે છે, પીવે છે, બોલે છે, ખાય છે, વગેરે વગેરે વગેરે. એ અર્જુનને સવાલ થાય છે અને કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. એ બધો જ એની બાહ્ય દેખાવ તો સામાન્ય મનુષ્ય જેવો જ હોય છે, પણ એ બધું જ કરતો હોવા છતાં એ અંદરથી એ અલગ જ હોય છે. અને એનું અલગપણું 24 કલાક હાજર હોય છે અને એનો બોધ હોય છે. એને 100% ખબર હોય છે કે આ બધું જ મશીન સુપર કોમ્પ્યુટર કરી રહ્યું છે અને સુપર કોમ્પ્યુટરને જ બધું કરવું છે અને એ જ એની જરૂરિયાતો પૂરી કરવા માટે બધું કરી રહ્યું છે અને એક નાટક ચાલી રહ્યું છે. અને એનો જે કર્તા છે એટલે મતલબ એનો જોનાર છે એ ફક્ત ત્યાં ઊભો છે. એવો બોધ સતત 24 કલાક જેની અંદર જળવાઈ રહે છે. એવી એની અવસ્થા હોય છે. યા તો એ સંપૂર્ણ બોધયુક્ત હોય છે અથવા તો એ પ્રેમયુક્ત હોય છે અને એ ઘણું બધું કરી શકે છે. એ મનુષ્ય નંબર 1, 2, 3 ની અંદર દિવ્ય અંશને દાખલ પણ કરી શકે છે. પણ એ પરમ સત્તા ની પરમિશન જરૂરી છે. એટલે એની યોગ્યતા સિદ્ધ થવી જોઈએ. જેમ નચિકેતાએ યમરાજ આગળ પોતાની યોગ્યતા સિદ્ધ કરી, એમ જ્યારે એ સિદ્ધ કરે છે ત્યારે એ દિવ્ય અંશ એમાં દાખલ થાય છે. કેવી રીતે? જ્યારે નચિકેતા જ્યારે યમરાજની પરીક્ષામાં પાસ થાય છે ત્યારે યમરાજ કહે છે કે હે નચિકેતા, આજ સુધી કોઈ વ્યક્તિએ મને આ સવાલ નથી કર્યો, એટલે હું તમારી અંદર એક એવો અગ્નિ સ્થાપિત કરીશ, એક જુનૂન સ્થાપિત કરીશ. એની અંદર એક દિવ્ય અંશ હશે. એને યજ્ઞ શબ્દ વાપર્યો છે કારણ કે શાસ્ત્રની ભાષા છે. તો યજ્ઞ કર. યજ્ઞની વેદી કેવી હોય, એમાં આહુતિ કેવી હોય, એની પ્રક્રિયાઓ કેવી હોય, એ બધું જ હું તને જ્ઞાન આપીશ અને એમાંથી તું પરમ સત્યને ઉપલબ્ધ થઈ જઈશ. કાવ્યાત્મક ભાષા વાપરી છે, ક્યાંય ખુલાસો કર્યો નથી. એના માટે, એ બધું જ કરવા માટે તારી અંદર એક હું અગ્નિ સ્થાપિત કરીશ. એ અગ્નિ છે અને અગ્નિ આજ સુધી કોને આવું બાગ્યું નથી, એટલે એ અગ્નિનું નામ છે નચિકેત અગ્નિ. નચિકેતનો મતલબ થાય છે નિર્ધૂમ અગ્નિ, કે જેની અંદર ધુવાડો પણ નીકળતો નથી, પ્યોર અગ્નિ છે. એનો શું મતલબ છે? કે આપણી અંદર કોઈ શંકા પણ નથી. એમ જ્યારે આપણે પ્રક્રિયામાં પસાર થઈએ છીએ અને પાસ થઈ ગયા પછી તમને એક લેશ માત્ર પણ શંકા નથી. નિર્ધૂમ એવી અવસ્થાવાળો સાધક જ્યારે આગળ વધે છે અને પ્રક્રિયામાં પસાર થાય છે ત્યારે એ મનુષ્ય નંબર 5માં સ્થાયી થાય છે. અને આ છે મનુષ્ય નંબર 5. તો ધારો કે અત્યારે ઘણા બધા સંસારમાં માણસો જીવી રહ્યા છે.
તો એની અંદર મોસ્ટ ઓફ તો મનુષ્ય નંબર એટલે જે લોકો મહાન ગણાય છે, મંદિરના મઠાધીશો, વાર્તાકારો, કથાકારો કે જેમને વિશિષ્ટ કેટેગરીના મનુષ્યો કયો છો, ધર્મના વડાઓ, એ બધા જ લગભગ છે ને જે એ મનુષ્ય નંબર 4 ની કેટેગરીમાં છે, યા તો 4.5 ની કેટેગરી, યા તો એ 5 માં પ્રવેશ કરે છે. તો 5 ની યાત્રા પૂરી કરી લીધી હોય એવા તો આંગળીને વેઠે ગણી શકાય એટલા જ હશે આખા દુનિયામાં. હવે તમે સમજી લેશો કે હજી અહીંયા તો ક્યાંય પરમાત્મા નામની કોઈ ચીજની એન્ટ્રી થઈ જ નથી. હજી તો આ જીવ અને આત્માની વચ્ચેની મથામણ ચાલી રહી છે. અને આપણે કેવી વાતો કરી રાખી છે, ભગવાન, આત્મા, આ તે જાત જાતનું ભરી ભરીને શું કર્યું છે આપણે? કારણ કે મશીનો આ જ કરે. મશીનો તેના સિવાય બધું કશી કરી પણ શકે નહીં. હું તમને તમારો આઈનો બતાવી રહ્યો છું કે આપણે આ છીએ. ઘણા બધા મનુષ્યો માળા કરતા હોય, ઓમ નમઃ શિવાય જપ કરતા હોય, ગાયત્રી મંત્ર કરતા હોય, યા મંદિરે જતા હોય, એટલે મને હસવું આવે કે આ હારાને ખબર જ નથી કે શું કરી રહ્યા છે. આ મશીન, એક આપણો મોબાઈલ યા એક મશીન છે, એ મશીન ભગવાનનું નામ લે છે. કારણ કે એ મશીનમાં કેસેટ રાખેલી છે અને કેસેટમાં પૂજા થાય છે. એ મશીનને ખબર નથી કે આ શિવલિંગ છે. બસ એને કીધું છે કે આ શિવલિંગ છે, ના ભગવાન કહેવાય. બકવાસ ચાલી રહ્યો છે, પણ જોવાની મજા આવે છે. આ આપણી મનુષ્ય સમાજનો હું તમને આઈનો બતાવી રહ્યો છું. તો આવું શું કામ બન્યું? એટલા માટે કે મનુષ્ય નામના મશીનો સંસારમાં ઉપદ્રવ ન મચાવે, એટલા માટે હખણારે, એટલા માટે આ બધું જ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. એના સિવાય આ ચીજોનો કોઈ જ મિનિંગ નથી. જેમ નાના છોકરાઓ તોફાન ન મચાવે એવી રીતે રમકડા આપી દેવામાં આવે એટલે એ રમકડામાં ઉલઝેલા રહે અને બહુ ઉપદ્રવ ન મચાવે. એટલા માટે આ મનુષ્ય નંબર 1, 2, 3 માટે આ બધી જ વસ્તુઓ એક રમકડા તરીકે આપેલી છે અને એમાં એ ઉલઝે છે અને રમે છે અને એમાં ખોટ બી નથી. તો શું કામ વાત કરો છો તમે રમજીભાઈ અહીંયા? એટલા માટે કે તમે એને ભગવાન યા આત્મા માનશો નહીં. એની સાથે એને નાવા નીચાવાનો સંબંધ નથી. આટલું હું તમને જણાવવા આવ્યો છું. એટલે તમે એ બધી કહેવાતી વસ્તુઓને ધાર્મિકતા યા આધ્યાત્મિકતા યા જ્ઞાન એવું કશું લેબલ મારશો નહીં. ઓ ચીજો બધી અલગ છે. ફક્ત હું તમને ખુલાસો કરી રહ્યો છું. એટલે જેની અંદર દિવ્ય પ્રેમ અથવા આત્માનો બોધ સ્થાપિત થઈ ચૂક્યો છે, બેમાંથી એક કોઈ પણ એક ચીજ, એ મનુષ્ય નંબર 5 છે. અને હવે આપણે આના પછી મનુષ્ય નંબર 6 શું હશે એના વિશે ચર્ચા કરશું. ધન્યવાદ.